ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો પ્રવેશની અંદર એક મહત્વનો દાખલો અને એ મહત્વના દાખલાનું નામ છે સ્વાધીનો દાખલા નંબર 9. એટલે કે આજે આપણે લોકો કરશું ફ્રેન્ડ્સ સ્વાધીનો દાખલા નંબર 9. ઓલમોસ્ટ તમને લોકોને દાખલા આવડતા જ જાય છે, હવે કોઈ ટેન્શન નથી આપણને, બરાબર છે. મારી હારો હાર કરશો, મેં તમને પહેલા જ કીધું કે હું તમને જે સ્વાધીનો કરાવું એના જેવું સેમ ટુ સેમ ઉદાહરણ તમારે જાતે ગણવાનું. એના માટે યુટ્યુબ ઉપર ઓલરેડી આપણા વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે જ, એને જોઈને તો તમને બેનિફિટ એ થશે કે તમને લોકોને આખું લેસન આની હારો થઈ જશે. મેં તમને કીધું હતું કે હવે આપણે ઘરે કઈ શીખવાનું જ નથી, એટલે કે તૈયારી આપણે અહીંયા ને યાદ થશે. અહીંયા હું તમને શીખવાડું, તમે કોન્સન્ટ્રેટ કરો, ઘરે જઈ અને પાછો તમે આ જ દાખલો ઉદાહરણનો ગણી નાખો એટલે તમારા લોકોનું આખું પ્રવેશ ચેપ્ટર તૈયારીમાંથી નીકળી ગયું. અને આ નીકળી એટલે તમારે 16 માર્ક્સ રોકડા થઈ જશે. 16 માર્ક્સ રોકડા ચેપ્ટરના છે માય ડિયર ફ્રેન્ડ્સ. થિયરીનો 1 માર્ક્સ, બરાબર છે. ચાલો, આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. એનો મતલબ કઈ જૂનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ક્યાંય આપ્યું નથી, એટલે આપણે લોકો કેટલો એઝ્યુમ કરશું ફ્રેન્ડ્સ? 1/1. હવે તમને લોકોને મૂડી ખાતા આપ્યા છે આસ્થા અને આના 76,000 અને 48,400. દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે કરી છે મૂડી લખીને. ચાલો લખો, મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા. આસ્થાના કેટલા છે અને આ નાના? આટલું ક્લિયર બધાને? પહેલું તો કામ ઓકે. બીજી વસ્તુ જોઈએ, એક છે અને બીજું રોકડ અને બેંકની બાકી જોઈ લઈએ. રોકડ અને બેંકની બાકી કેટલી છે? 16,000. તો ઈ પણ લખી નાખીએ શરૂઆતની બાકી રોકડ અને બેંકમાં. રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 16,000. આમાં કોઈને એનીથિંગ ડાઉટ નથી, બરાબર છે. હવે પહેલો હવાલો જોઈએ. કોઈ હવાલાને ટીક બીક કરવા સમય બરબાદ કરવાનો નથી ફ્રેન્ડ્સ. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે. પેલા એક હવાલો આ કરશું અને પછી બીજો હવાલો આ કરશું. સોનું મૂડી તરીકે 80,000 રોકડા લાવશે. ચાલો, 80,000 રોકડા સોનું મૂડી તરીકે લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખશું 80,000 રૂપિયા. સામેના ખાતાનું નામ સોનુના મૂડી ખાતે. આટલું થયું ફ્રેન્ડ્સ. અહીંયા ઉધાર તો સોનુના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. 80,000 રૂપિયા રોકડ અથવા બેંક ખાતે. સામેના ખાતાનું નામ લખવાના. રોકડ અને બેંકમાં ઉધાર ને સોનુની મૂડીમાં જમા. સામેના ખાતાના નામ, બરોબર છે. પેલું કામ પૂરું થયું. ઓકે, બીજું કામ પાઘડી તરીકે 7200 રોકડા. જો એક શબ્દની વાત કરી, કઈ? તેના ભાગની પાઘડી પૈકી, એટલે એના ભાગની કઈક પાઘડી થતી છે, એમાંથી, પૈકીનો મતલબ એમાંથી કેટલા રોકડા લઈ આવ્યા? 7200. ચલો, 7200 રૂપિયા પેલા રોકડા લઈ આવ્યા છે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ અને બેંકમાં ઉધાર કરું છું 7200 રૂપિયા. શેના લઈ આવી છે આ બેન? પાઘડીના. તો સામેના ખાતાનું નામ શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે આ જે 7200 રૂપિયા પાઘડીના લઈ આવી છે દેવાના કોને? આપણે લોકો અહીંયા જૂના ભાગીદાર. તો જૂના ભાગીદારોને આપી દઈએ એટલે એના મૂડી ખાતે શું કરશું? જમા. નામ જ લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં? વેરી ગુડ. આજે એક છોકરી સાચું બોલ્યું છે, નામ છે ત્યાગનું પ્રમાણ. તો એનો મતલબ એવો થયો કે ત્યાગનું પ્રમાણ ગોતવું પડશે, બરાબર છે. તો ત્યાગના પ્રમાણ માટે ફ્રેન્ડ્સ આપણે લોકો સૌથી પહેલા જોવા જઈએ તો દાખલામાં જૂનું પ્રમાણ નહોતું આપ્યું, આપણે કયું એઝ્યુમ કર્યું? 1/1. દાખલાની અંદર નવું પ્રમાણ તમને આપ્યું છે. જો બીજા હવાલાની અંદર 4/3/3 જૂનું પ્રમાણ છે, નવું પ્રમાણ છે. તો ત્યાગનું પ્રમાણ મળી જાય કે ન મળી જાય? લખો વર્કિંગ નોટ નંબર 1, ત્યાગનું પ્રમાણ. વર્કિંગ નોટ નંબર 1, ત્યાગનું પ્રમાણ. આસ્થા, આહના અને સોનું. એનું તમને જૂનું પ્રમાણ આપ્યું છે. કેટલું? 1/1. બરોબર છે. એટલે 1/2, 1/2.
તમને લોકોને નવું પ્રમાણ પણ આપ્યું છે ફ્રેન્ડ્સ. કેટલું? 3 ને 4 છે, 3 છે 3 એટલે 4 ને 3 7 ને 3 10 10 10. ત્યાગનું સૂત્ર જો યાદ હોય તો જૂનો ભાગ માઇનસ ક્લિયર છે ફ્રેન્ડ્સ? પેલા વાત કરીએ આપણે આસ્થાની. આસ્થાનો જૂનો ભાગ કેટલો છે? 1/2. નવો ભાગ કેટલો છે? 4/10. શું લસા લઈ શકીએ તો કે આ સાઈડ 10 છે છેદમાં અને આ સાઈડ 2 છેદમાં છે, તો 2 ને આપણે 5 થી ગુણી દઈએ તો 10 આવી જાય. તો આને આપણે 5 થી ગુણી દઈએ ઉપર નીચે બંને બાજુએ, એટલે બંનેના છેદ સરખા થઈ જાય. એટલે હવે ઉપરનો ગુણાકાર કરો. 5 × 5 5 2 10 -4/10. લસા લઈએ 10. 5 - 4 1/10. શું આવ્યું આપણને? ત્યાગ. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? એના પછી આવે છે આહના. એનો જૂનો ભાગ કેટલો હતો? ઉપર જો 1/2. નવો ભાગ કેટલો છે? 3/10. ઉપર નીચેને કેના વડે ગુણશો? 5 5 વડે. 5 × 5 5 2 10 -3/10. લસા લઈએ 10. 5 - 3 2/10. શું કહેવાશે? ત્યાગ. બંનેનો ત્યાગ જ છે. ત્રીજાનો કોઈ દિવસ ત્યાગ ગોતવાનો હોય નહીં, કારણ કે તો નવો આવે છે તો નવાને તો લાભ થાય, એને કોઈ દિવસ ત્યાગ કરવાનો હોય નહીં. એટલે એનો મતલબ એવો થયો, તેથી ત્યાગનું પ્રમાણ આસ્થા જેમ આહના. તો 1 10 છે, 2 10 છે, 10 10 કાઢી નાખીએ તો ઉપરના આપણે લઈએ 1/2. એટલે ત્યાગનું પ્રમાણ ફ્રેન્ડ્સ આપણું થશે 1/2. આટલું ક્લિયર છે બધાને એવરીવન? ત્યાગનું પ્રમાણ 1/2. ક્લિયર? ઓકે. એટલે એનો મતલબ એવો છે કે ઓલા જે 7200 રૂપિયા આવ્યા છે એ આસ્થા અને આહનાને દેશું ત્યાગના પ્રમાણ 1/2 માં. હવે તમને દર વખતે એમ થાય કે સર આ તમે અહીંયા લખો છો હું તમે ત્યાગનું પ્રમાણ દર વખતે ખાલી 1/2 કરી નાખો? કારણ કે તમને લોકોને યાદ રહેતું છે કે જ્યારે પાઘડીના રૂપિયા આપણે જૂના ભાગીદારોને આપીએ ત્યારે ઓલવેઝ કયા પ્રમાણમાં દેવાના છે? ત્યાગના પ્રમાણમાં. એ યાદ રહે છે એટલે દર વખતે હું રિપીટેડલી તમને લખાવતો જાઉં છું. ચાલો 7200 ને 1/2 માં વેચો એટલે 2448. ચલો આટલું સમજાવું બધાને? ઇઝી ટોપિક હતો માય ડિયર ફ્રેન્ડ્સ. કન્ફર્મ? ઓકે. એના પછી આગળ પાઘડીનું મૂલ્યાંકન 40,000 થી કરવામાં આવ્યું. હવે તમને પ્રશ્ન એ થશે, સર આ પાઘડીની એકવાર તો વાત થઈ ગઈ હતી તો બીજી વાર વાત શું કામ એને કરે છે? નહીં, સમજાવું. પાઘડીનું મૂલ્યાંકન કર્યું એટલે નવી પાઘડીની કિંમત બજાર કિંમત બહાર પાડી. નવી બજાર કિંમત બહાર પાડી તો 40,000 રૂપિયા થયા. તો હવે ઓલો નવો ભાગીદાર આવે છે સોનું. તો એનો મતલબ એમ કે કુલ પાઘડીની કિંમત 40,000 છે તો સોનુએ આપણને જે પાઘડી દેવી જોઈએ એના ભાગની પાઘડી દેવી જોઈએ ને ધંધાને. તો વર્કિંગ નોટ નંબર 2 સોનુના ભાગની પાઘડી. વર્કિંગ નોટ નંબર 2. હા લખો તો સારું. હા એટલે એમ જ કહો, લખો તો સારું. 100 માંથી 100 જાય ને ત્યારે આદર્શ પેપર બને, અને આદર્શ પેપર છે વેબસાઇટ ઉપર મુકાતું હોય ગવર્મેન્ટ, અને ત્યાંથી જે કદાચ સ્ટુડન્ટ્સ લોકો ડાઉનલોડ ન કરે કાંઈ નહીં, પણ શિક્ષકો ડાઉનલોડ કરે કે એના છોકરાઓને કેવા પેપર કઈ રીતે ભરાવવા જોઈએ જેથી કરીને 100 માંથી 100 માર્ક્સ આવે. તો આદર્શ પેપર બનાવવા માટે બધી વર્કિંગ નોટ્સ લખો તો એક આદર્શ પેપર બને. બરોબર છે? સોનુના પાઘડી. હાલો, કુલ પાઘડીની કિંમત કેટલી હતી? એને ગુણ્યા સોનુનો જે નવું પ્રમાણ છે એમાંનો ભાગ કેટલો આવે છે? 3/10. બરોબર ને? એટલે સોનુના ભાગની પાઘડી કેટલી થાય? 12,000 રૂપિયા થાય. એટલે કે સોનું એ 12,000 રૂપિયા લઈ આવવા પડશે. પણ પેલા હવાલામાં જુઓ સોનું લઈ આવી કેટલા રૂપિયા પાઘડીના? 7200 લઈ આવી. કેટલા લઈ આવી? 7200. એટલે લખો અહીંયા માઇનસ પાઘડી પેટે રોકડમાં લાવેલ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 7200 રૂપિયા. તો એનો મતલબ એવો થયો કે 12,000 એના ટોટલ લઈ આવવાના થતા હતા,
એમાંથી 7200 રૂપિયા લઈ આવી છે, એટલે 4800 રૂપિયા લઈ આવી નથી. હવે 4800 રૂપિયા નથી લઈએ તો આપણે જવા દેશું કે જા સોનું જીલે આપની જિંદગી નહીં ચાહીએ મુझे ये, બસ જવા દેવું? આપણે એટલા બધા દાતાર છીએ નહીં. દાતાર એક જ છે જુનાગઢ ની અંદર, બરોબર છે ને, જમાલ સાપી, બરોબર. તો 4800 રૂપિયા આપણે શું કરશું? 4800 રૂપિયા આપણે શું કરશું? જવા દેવું એને કે નથી જોતા, જવા, બસ નથી જોતા, બસ એમ કેશું? ધંધામાં કોઈ દિવસ સંબંધ હોય નહીં. હા, તો 4800 રૂપિયા આપણે સોનુની મૂડીમાંથી લેશું. ક્યાંથી લેશું? સોનુના મૂડીમાંથી લેવા. 4800 રૂપિયા કોના લઈ લેશું? સોનુની મૂડીમાંથી. હવે સોનુની મૂડીમાંથી રૂપિયા લઈએ એટલે સોનું પાસેથી લઈ અને રૂપિયા કોને દઈ દેવાના? આસ્થાને ને આહનાને દઈ દેવાના. એટલે સોનુની મૂડી જમા હોય એમાંથી રૂપિયા કાઢો તો સોનુની મૂડી શું કરી દેશો? ઉધાર. એટલે હું પેલા આમનું લખું પછી રૂપિયા આપણે કઈ રીતના કાઢશું એની આપણે અહીંયા એન્ટ્રી દેશું, બરોબર છે. સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા? 4800. તે આસ્થાના મૂડી ખાતે આહનાના મૂડી ખાતે. કયું પ્રમાણ લેશું ફ્રેન્ડ્સ? એ તો જૂના પ્રમાણ દેવાનો હોય, ત્યાગના પ્રમાણમાં. યાદ કરો પાછું, પાઘડીના રૂપિયા ઓલવેઝ કયા પ્રમાણમાં વેચવાના? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 1:2. તો 4800 ને 1:2 માં વેચો ફ્રેન્ડ્સ તો કેટલા થાય? પેલાના 1600 અને બીજીના 3200. હવે આપણે લોકોએ કરવાનું શું છે? સોનું પાસેથી રૂપિયા લઈ અને દઈ કોને દેવાના? આસ્થાને ને આહનાને. આસ્થાને અને આહનાના મૂડી ખાતે જમા કરશું અને હંમેશા વિગતમાં આપણે સામેના ખાતાનું નામ લખીએ છીએ. જો માનો કે આસ્થાને આહનાનું મૂડી જમા કરીએ તો સામેનું ખાતું કોણ છે? સોનું. એટલે સોનુનું નામ લખવાનું. સોનુના મૂડી ખાતે ઉધાર 4800 કરવાના છે અને એના સામેના ખાતાના બેયના નામ લખવા પડશે, આસ્થા અને આહના. કઈ રીતના જોઈએ? તો હું પેલા આસ્થાના આહનાના મૂડી ખાતે જમા કરું છું, બરોબર. આસ્થાના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? 1600. આહનાના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? 3200. સામેના ખાતાનું નામ કોણ હતું? સામે સોનું. તો એ લખવાનું સોનુના મૂડી ખાતે. આટલું પેલા સમજાણું. આસ્થાના મૂડી ખાતે જમા, આહનાના મૂડી ખાતે જમા, એટલે જમા બાજુ બેની રકમ લખી નાખી. સામેના ખાતાનું નામ સોનુના મૂડી ખાતે. હવે સોનુના મૂડી ખાતે ઉધાર કરવાના છે, પણ સોનુના મૂડી ખાતે ઉધાર કરવા હોય તો આપણે તો નિયમ એવો છે કે સામેના ખાતાનું નામ લખવાનું છે. તો સામે તો બે છે, સામે તો બે છે, તો બેયના નામ લખવા પડશે. નહીં 1600 ને 3200 બેયના અલગ અલગ લખશું. 1600 કોના હતા? આસ્થાના. તો એ લખશું આસ્થાના મૂડી ખાતે અને 3200 કોના હતા? આહનાના મૂડી. એટલે આપણે 11માં કન્સેપ્ટ ભણતા ખાતા વહી કે રકમ જેટલી ઉધાર હોય ઉધાર કરવાની, જમા હોય જમા કરવાની, સામેના ખાતાનું નામ લખવાનું, બરોબર. જેના ઉધાર છે એના ઉધાર કરશું, જમા છે એના જમા કરશું અને વિગતમાં લખશું સામેના ખાતાનું નામ. તો સામેના ખાતાનું નામ લઈ. તો એક વખત પાછી પ્રેક્ટિસ કરજો કે આસ્થાના આહના જમા છે તો જમા લખીને 1600 3200. એનો ઉધાર કયું હતું? સોનું. તો સોનુનું નામ ઉધાર કરી નાખ્યું. પછી સોનુના મૂડી ખાતે ઉધાર કરવાના છે 4800, પણ સામે બે ખાતા છે તો બે ખાતાનું નામ લખીએ 1600 ને 3200. 1600 કોના હતા? આસ્થાના અને 3200 કોના હતા? આહનાના. ક્લિયર બધાને? બસ. એના પછી હવે મહત્વના ટોપિક્સ આવે છે ફ્રેન્ડ, સમજો. કામદાર વર્તનનો દાવો ₹3200 મંજૂર થયો. કામદાર વર્તનનો દાવો 3200 મંજૂર થયો એનો મતલબ કે કામદાર એટલે કે તમારા કોઈ કર્મચારીએ તમારી પર કેસ કર્યો. દાવો એટલે કે કેસ, અને કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ તારે એને 3200 રૂપિયા દેવા પડશે. દેવા પડશે એટલે હજી તે આપ્યા નથી. પેલો તો ધંધાનું શું કહેવાય? દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા પાછું લખો કામદાર વળતર દાવો. હવે કામદારને આપણે 3200 રૂપિયા દેવાના છે તો આપણને શું થઈ જશે? નુકસાન.
તો આ નુકસાનને પહોંચી વળવા માટે પહેલા આપણે પાકું સર્વે જોવું પડશે જેમાં આપણે કોઈ બચત રાખી છે કામદાર વળતરના દાવા માટે પહેલાથી કઈ બચત કરી છે અનામત સ્વરૂપે તો કે કામદાર વળતર ભંડોળ આપણી પાસે કેટલા રૂપિયા છે 4800 એટલે એનો મતલબ એવો છે કે આપણી પાસે 4800 રૂપિયા તો છે બચત તરીકે એમાંથી આપણે 3200 રૂપિયા કામદારને દેવા પડશે તો હજી કેટલા બચશે આપણી પાસે 1600 રૂપિયા બચશે હવે આ તો પુનર્ગઠન થાય છે એટલે કે નવો ભાગીદાર ધંધામાં આવે છે તો આ જે જૂની બચત છે એ શું કરશે જૂના ભાગીદારો વેચી લે છે તો 1600 રૂપિયા છે કોને મળી જશે આસ્થાને ને આહનાને અહીંયા લખશું કામદાર વળતર ભંડોળ ટોટલ આપણી પાસે કેટલા હતા 4800 હતા એમાંથી 3200 આપણે ચૂકવશું એટલે રહેશે 1600 છે બંને ભાગીદારોને આપશું કયા પ્રમાણમાં જૂના પ્રમાણ 1:1 માં એટલે આને આપશું 800 અને આહનાને પણ આપશું 800 ઈઝી આ ટોપિક માટે આપણે નોટ્સ લખી દીધી છેલ્લે ઘણી બધી યાદ હોય તો બરોબર છે અને ત્યારે મેં કીધું કે આ બે ટોપિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બધા લોકો આમાં જ મિસ્ટેક કરવાના ચાન્સીસ હોય છે ફ્રેન્ડ્સ એના પછી આગળ રોકાણો 19200 માં કોણ લઈ જાય છે આહના પેલા જોઈએ કે રોકાણો છે કેટલાના 20000 ના લઈ કેટલામાં જાય છે 19200 માં 20000 ના હતા 19200 માં લઈ જાય છે તો 800 નું શું થઈ જશે નુકસાન પેલા તો 19200 માં કોણ લઈ જાય છે આહના તો આના લઈ જાય છે લેનારના મૂડી ખાતે ઉધાર એટલે અહીંયા આપણે ઉધાર બાજુ લખશું 19200 રૂપિયા સામેના ખાતાનું નામ રોકાણો ખાતે ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ રોકાણો ખાતે 19200 રૂપિયા આટલું ક્લિયર થયું ડન ઓકે હવે હતા કેટલાના 20000 ના લઈ કેટલામાં ગયા 19200 માં 800 નું શું થયું નુકસાન તો આ નુકસાનને એટલે કે રોકાણનું સ્પેસિફિક નુકસાનને પહોંચી વળવા માટે રોકાણની કોઈ બચત રાખી હતી આપણે નુકસાન માટે તો જુઓ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ કેટલું રાખ્યું હતું 1600 એમાંથી 800 નું ખરેખર નુકસાન વયું ગયું માઇનસ કરી નાખ્યું હજી કેટલા બચ્યા 800 હવે આ જે 800 રૂપિયા બચ્યા છે એ 800 રૂપિયા આપણે કોને દઈ દેશું જૂના ભાગીદારને બચત છે એટલે તો જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું જમા કરો જૂના ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ટોટલ કેટલી હતી 1600 હતા ને એમાંથી 800 ગયા બચ્યા કેટલા 800 કયા પ્રમાણમાં આપશો 1:1 માં એટલે 400 ને 400 ક્લિયર બધાને ઈઝી લાગ્યું ફ્રેન્ડ્સ ઈઝી હતું ઓકે એના પછીનો હવાલો જોઈએ ગાઈસ હા હવે આપણે શું કરશું જો રોકાણો 19200 માં આહના લઈ ગઈ છે એટલે કે હવે રોકાણો નવા પાકા સરવૈયામાં આવશે નહીં દાખલો પૂરો કરી દઉં રોકાણો છે એ હવે નવા પાકા સરવૈયામાં આવશે નહીં ક્લિયર છે આગળની વાત રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી મળવાનું બાકી છે આપણે લખવું નથી તો મળવાનું બાકી એલી એન્ટ્રી બધાને આવડી છે મળવાનું બાકી ધંધાનું લેણું દેવાવાળાને બુથાલામાં 2 દિયો પેલા મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા છે 2400 ને 2400 હવે વ્યાજ મળવાનું બાકીનું આપણે ચોપડે લખ્યું નથી હવે આપણે લખીએ ને આપણને ખબર પડે કે ઓહો હજી તો વ્યાજ તો આપણને 2400 મળવાનું બાકી જ છે તો આપણને શું થઈ જાય ફાયદો થઈ જશે અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો ફ્રેન્ડ્સ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 2400 આવ્યું બધાને કે નો આવ્યું ફ્રેન્ડ્સ ઈઝી ઓકે ડન એના પછી આગળ હવે આ હવાલો છે ને એ તમારે સમજવા જેવો છે 7મો કે લેણદારે લખેલી દેવી ઊંડી 2000 જે સ્વીકારેલ પણ ચોપડે નોંધેલ નથી લેણદારોએ લખી હતી લેણદારોએ લખી હોય
લેણદારો એ લખ્યું હોય એટલે લેણદાર જ્યારે કોણ લખે, દેવી ઊંડી લખે ત્યારે લેણદાર બે ચોપડા હોય, એક લેણદારનો ચોપડો હોય, એક દેવી ઊંડીનો ચોપડો હોય. 2000 ની દેવી ઊંડી લેણદાર લખે છે એટલે આપણે એનું નામ છે ને લેણદારના લિસ્ટમાંથી કાઢી નાખશું અને દેવી ઊંડીના લિસ્ટમાં એને શું કરી દેશું, પ્લસ. મારી વાત સમજાય છે કે લેણદારોએ દેવી ઊંડી લખી છે એટલે આપણે કોકને રૂપિયા દેવાના હતા. ખરેખર આ બે દેવું જ છે, લેણદારો દેવી ઊંડી બંને દેવા છે. આપણે બે ચોપડા મેન્ટેન કરીએ છીએ, એક લેણદારનો ચોપડો, એક દેવી ઊંડીનો ચોપડો. હવે લેણદાર એટલે કે આપણી પાસે જે લોકો રૂપિયા માંગતા હતા એને આપણી પર વિશ્વાસ નહોતો એટલે એને લખાવી દીધું કે ભાઈ હું તને આ તારીખે રૂપિયા દઈ દઈશ, એ સાઈન કરી દે એટલે આપણે એને સાઈન કરી દીધી. તો આપણે શું કહ્યું કે લેણદારને રૂપિયા દેવાના હતા, આપણે ટાઈમસર નહીં દઈએ તો એ આપણો છે કેશ કરી શકે. કેશ કરી શકે એટલે આપણે બીજો ચોપડો રાખીએ, કયો, દેવી ઊંડીનો ચોપડો, કે એમાં ટાઈમ એમાં લખ્યું હોય કે ભાઈ આ સમયે આને રૂપિયા દઈ જ દેવાના છે, બાકી તારી પર કેશ થઈ જાય. તો આપણે શું કરીએ કે દઈ દેવા જ છે પણ લેણદારના લિસ્ટમાંથી આ નામ કાઢી અને આ નામ કેવા ચલાવી દઈએ, દેવી ઊંડીના ચોપડામાંનું નામ લખી નાખીએ. શું કામ એને? કારણ કે ટાઈમ ટુ ટાઈમ આનું પેમેન્ટ કરવું પડશે. જો આનું ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ નહીં કરીએ તો એ આપણી પર કેશ કરી શકે. જ્યારે લેણદાર કેવા હોય કે લેણદાર કોઈ કેશ ન કરે, બરોબર છે. લેણદાર તો મુદત દેતા હોય, કાંઈ વાંધો નહીં, કાલે દઈ દેજો, પછી દઈ દેજો, પછી દઈ દેજો, આપણે પછી કરી રાખો તો એ હલાવે. પણ દેવી ઊંડીના કેસમાં હાલશે નહીં, કારણ કે આપણે લોકોએ લખી અને સાઈન કરી દીધી છે એટલે આપણે હાથ કપાઈ ગયા, આપણે બંધાઈ ગયા છીએ. તો લેણદારે તમારી પર દેવી ઊંડી લખી છે, બરોબર. તો લેણદારના લિસ્ટમાંથી આનું નામ કાપી અને આને કના લિસ્ટમાં જવા દેવાનું છે, દેવી ઊંડીના લિસ્ટમાં. એટલે હવારો સિમ્પલ છે. લેણદારો કેટલાના આપ્યા છે, 12,000 ને દેવી ઊંડી કેટલાની આપી છે, 6,000 ની. તો આપણે શું કરશું, મૂડી દેવા બાજુ લેણદારો ઓલરેડી કેટલાના છે, 12,000 ના છે, એના લિસ્ટમાંથી નામ કાઢી નાખીએ, માઇનસ દેવી ઊંડી સ્વીકારેલ કેટલા રૂપિયા, 2,000. એટલે હવે લેણદારો કેટલાના થઈ ગયા, 10,000 ના. દેવી ઊંડી ઓલરેડી કેટલાની હતી, 6,000 ની દેવી ઊંડી હતી, પ્લસ દેવી ઊંડી સ્વીકારેલ 2,000. એટલે હવે ટોટલ કેટલા થઈ ગયા ફ્રેન્ડ્સ, 8,000. હવે કોઈ ડાઉટ? લેણદારોએ દેવી ઊંડી લખી હતી તો લેણદારમાંથી માઇનસ અને દેવી ઊંડીમાં એને શું કરી દીધું, પ્લસ. આમાં કોઈ આપણને ફાયદો નથી થતો અને આમાં કોઈ આપણને નુકસાન નથી જતો એટલે પુનઃ મૂલ્યાંકનમાં કાંઈ અસર આવશે નહીં. આની એક જ બાજુ અહીંયા અસર આવશે પ્લસ માઇનસમાં. બસ તું ખાલી હવે એટલું યાદ રાખજો, 11માં તે આ ચેપ્ટર ન ભણ્યું ને પાછું, તારે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે લેણદારમાંથી માઇનસ ને દેવી ઊંડીમાં પ્લસ. બાકી મેં પ્રોપર સમજાવ્યું કે બે ચોપડા રાખતા હોય, લેણદારનો દેવી ઊંડીનો ચોપડો, તો લેણદારમાંથી એને નામ કાઢી નાખશું એટલે માઇનસ કરશું અને દેવી ઊંડીનો બીજો ચોપડો છે એની અંદર આનું નામ શું કરી દેશું, પ્લસ. કારણ કે દેવી ઊંડીના રૂપિયા આપણે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવું પડે એટલા માટે આપણે એક અલગથી ચોપડો રાખીએ, દેવી ઊંડીનો ચોપડો. બરોબર? જગ્યા નથી ભણ્યા એને સમજાઈ ગયું આજે. હવે એના પછી જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કરતા 20% ઓછી છે. જો સમજો, આપણે ઓલવેઝ મિલકતોને કઈ કિંમતે લખીએ છીએ, બજાર કિંમતે. તો જો બજાર કરતા 20% ઓછી છે, આ જમીન મકાન છે ને એ બજાર કરતા 20% ઓછી, માનો કે બજારમાં 100 રૂપિયા હોય તો આ જમીન મકાન કેટલા રૂપિયામાં દેખાઈ રહ્યા છે, 80 રૂપિયામાં છે. આખું વર્ડ ને સમજો, જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. એટલે કે આપણે જે મિલકતો લખશું પાકા સર્વેમાં હવે એ બજાર કિંમતે લખવાના, એવું મેં તમને નોટ્સમાં ઓલરેડી લખાયું છે. તો બજાર કિંમતે જયારે આપણે લોકો લખવાના હોઈએ ત્યારે શું થશે કે આ તો ચોપડે કિંમત આપી છે પણ આપણે કઈ કિંમતે લખવાનું છે, બજાર કિંમતે. અને બજાર કિંમત છે એ કેવું છે તો કે બજાર કિંમત છે 100 રૂપિયા છે પણ તમે જે ચોપડામાં લખી છે એ 20% ઓછી લખી, એટલે તમે કેટલા રૂપિયા લખી હોય, 80 રૂપિયા. તો આપણે ત્રિરાશિ માંડી લખો, વર્કિંગ નોટ લખી તો લખો. બાકી આ રીતના કે ધારો કે બજાર કિંમત 100 હોય, સોરી માનો કે અહીંયા ચોપડે કિંમત આપણે ઊંધેથી ચાલુ કરીએ, બજાર કિંમત 100 હોય તો ચોપડે કિંમત કેટલી લખી હતી આપણે, 80. આપણી પાસે ચોપડાની કિંમત જ છે, કેટલાની કિંમત છે, ચોપડે કિંમત 40,000 છે ને. જમીન મકાનની ચોપડા એટલે કે આપણા પાકા સર્વેમાં એની કિંમત કેટલી છે, 40,000. તો બજાર કિંમત કેટલી, તેથી બજાર કિંમત બરાબર
50,000 થઈ. ઘણા મને એમ કે સર 40,000 ના 25% કરી નાખીએ તો, સોરી 40,000 ના 20% કરી નાખીએ તો એ 8,000 રૂપિયા લેજો. તો આ સિમ્પલ હવાલો નથી જે તમે દર વખતે કરતા હોય છે. 20% વધારી દીધી, 20% ઘટાડી દીધી, એ નથી. અહીંયા વર્ડને સમજો કે બજારમાં જે કિંમત છે એના કરતા તમે ચોપડામાં 20% ઓછી લખી છે, તમે 80 રૂપિયા લખી છે, તો તમારે ઊંધેથી જવું પડશે કે આપણે જયારે 80 લખી ત્યારે બજારમાં એનો ભાવ 100 રૂપિયા છે, આપણે લખી 40,000 તો બજારમાં એનો ભાવ કેટલો છે 50,000. એટલે જમીન મકાનની કિંમત હવે કેટલા રૂપિયા છે 50,000. યાદ રાખજો. તો બજાર કિંમત અત્યારે કેટલા રૂપિયા છે ગાઈસ? જમીન મકાનની 50,000 છે. જમીન મકાનની બજાર કિંમત કેટલા રૂપિયા છે? 50,000. ક્લિયર થઈ ગયું એટલું? થઈ ગયું. હવે આપણે લોકો શું કરીએ કે મિલકત લેણા બાજુ જઈએ અને લખીએ જમીન મકાન ઓલરેડી કેટલા ના હતા ફ્રેન્ડ્સ? 40,000 પ્લસ એની કિંમતમાં શું થાય છે? વધારો. કેટલા રૂપિયા? 10,000. એટલે 12 એની કિંમત કેટલી આવે? હવે જમીન મકાનની કિંમત 10,000 રૂપિયા વધે, આપણને ફાયદો થાય કે નુકસાન? ફાયદો થાય ને. આપણી જમીનની કિંમત વધે 10,000 તો આપણને ફાયદો થાય, ને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? ગાઈસ ચાલો એના પછી આગળ ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે કે આવતા વર્ષનું પ્રીમિયમ એ આપણે આ વર્ષે ચૂકવી દીધું એનો મતલબ એ થયો ને, આવતા વર્ષના છે. એટલે કયું કહેવાય? અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ આપણા ધંધાનું શું કહેવાય? લેણું. લેણું ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. લખો મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 4800. વીમા પ્રીમિયમ તમે અગાઉથી ચૂકો છો એટલે તમારા ધંધાને શું થઈ જાય? હવે લેણું તો થઈ ગયું, પણ હવે તમારે આવતા વર્ષે પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. તો તમને ફાયદો થઈ ગયો, અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. લખો જમા બાજુ. આવતા વર્ષે એટલા ઓછા ચૂકવવા પડશે ને. ખરેખર આનું લોજિક ઈ પણ છે કે આ વર્ષે આપણે ચૂકવેલું એમાંથી માઇનસ કરતા હતા વાર્ષિક હિસાબમાં, યાદ આવે તો અગાઉથી ચૂકવેલ. તો મેં તમને એક બીજી વસ્તુ શીખવાડી છે, યાદ આવતી તો, કે તમે કોઈ પણ બાજુમાં માઇનસ કરવું હોય ને તો તમે જમા બાજુ કરી નાખો તો પણ એ શું થઈ જાય? માઇનસ જ થઈ જાય. યાદ આવે તો. બરોબર છે? તો એના જેવું પણ તમને યાદ રાખવા માટે હું આ લોજિક યુઝ કરાવું છું. ચાલો થઈ ગયું એ હવાલો પણ ગાઈસ? આવ્યો કે નો આવ્યો? આવ્યો ને? ઓકે હાલો એના પછીનો હવાલો. હવાલા પૂરા? ચાલો હવાલા બધા પૂરા થઈ ગયા છે. હવે આપણે લોકો શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો કે હવે જેટલી વસ્તુ છે એને લખતી જવાની છે, જે બાકી હોય ઈ. ચાલો મૂડી લખાઈ ગયું હતું, કામદાર વળતર ભંડોળ થઈ ગયું, રોકાણ વધઘટ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ અને ઘાલખાદ અનામત બે વસ્તુમાં કોઈ હવાલા છે નહીં. જ્યાં આપી છે ત્યાં ને ત્યાં લખી નાખ્યો, કારણ કે પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું શું છે? દેવું છે. બાજુમાં લખી નાખો MCQ. પૂછાઈ શકે કે પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું શું છે? દેવું. એટલા માટે એને જ્યાં આપ્યું છે ત્યાં જ લખી નાખશું મૂડી દેવા બાજુ. લખી નાખો. ચાલો મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ 6,400. પછી ઘાલખાદ અનામત ત્યાં ત્યાં લખી નાખીએ ફ્રેન્ડ્સ. ઘાલખાદ અનામત કેટલા રૂપિયા છે? 8. જ્યાં આપી છે ત્યાં ને ત્યાં જ. ક્લિયર બધાને? ઓકે એના પછી આગળ સામે જઈએ. પાઘડી નું કરશું. જૂની પાઘડી આપી છે 8400 રૂપિયા. જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર? ઉધાર કરશું. જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેવાની? ઉધાર. પાઘડી ખાતે કયું પ્રમાણ ફ્રેન્ડ્સ? જૂનું પ્રમાણ 1:1. કેટલા રૂપિયા હતી પાઘડી? નોટ્સ નહીં લખી? હે 4200 નહીં. જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચવાની હોય. ઈ મેં નોટ્સ માં લખાયું હતું, તેથી તું નહીં હોબે.
એ નોટ્સ ના અપલોડ નહીં કરું, આના જ અપલોડ કરીશ, सम्स ના. હાલો, જમીન મકાન થઈ ગયું. હવે બાકી શું છે ફ્રેન્ડ્સ? યંત્રો. 32,000 એમને લખી નાખું. પાકા સમયમાં મિલકત લેણા બાજુ યંત્રો કેટલા રૂપિયા? 32,000. ક્લિયર છે? એના પછી રોકાણો તો લખવાના નથી. શું છે બીજું? દેવાદારો. કેટલા રૂપિયા છે? કેટલા? 25,200. હાલો, પછી સ્ટોક કેટલા રૂપિયા છે? 14,400. હાલો, પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ. યાદ જ કાલે એક નોટ લખાવી હતી લાસ્ટ લેક્ચરમાં. જાહેરાત ઝુંબેશ ખર્ચ શું કરશો? બે વિશે નોટ, મેં બે વિશે નોટ ગઈકાલના એટલે કે લેક્ચરમાં લખાવી હતી. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું બંને તમને મિલકત લેણા બાજુ આપ્યું છે, બરાબર છે? એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાની હોય? ઉધાર કરવાની હોય. જૂના પ્રમાણમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂનું પ્રમાણ કયું છે? 1:1. અને બીજું શું છે? નફા નુકસાન ખાતું, ઈ પણ 1:1. ચલો, જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા રૂપિયા છે? 3200 છે તો 1600. બીજું 4,000 છે તો કેટલા આવશે અહીંયા? 2,000. આની પણ આપણો જે આગળનો દાખલો ગણતા હતા 8મો, એમાં મેં આ નોટ્સ આખી લખાવી હતી તમને. હા, પછી હવે સમજાઈ ગયું ને કે મિલકત લેણા બાજુ છે એટલે અહીંયા ઉધાર કરશું. પૂરો દાખલો. ચાલો, હવે આપણે ક્લોઝ કરીએ. ચાલો, ઉધાર બાજુ એક પણ વસ્તુ આજે નથી આવી. પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ 17,000 ને એ 17,200 અહીંયા લખું. ચાલો, 17,200 માંથી કઈ માઇનસ થવા જેવું તો છે જ નહીં. તો 17,200 આપણો શું થઈ જશે ફ્રેન્ડ્સ? નફો. નફો કોને આપવાનો હોય? જૂના ભાગીદારને. કોણ છે? આસ્થા આના. કયું પ્રમાણ હતું? જૂનું. જૂનું એટલે કે 1:1. એટલે કેટલા થશે? 8,600. અને બીજામાં પણ 8,600. ક્લિયર થઈ ગયું? ન્યા ઉધાર તો મૂડી ખાતે શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે 8,600. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ચાલો, હવે આસ્થાનો ટોટલ કરો. 89,800. અહીંયા પણ 89,800. એમાંથી બધું માઇનસ કરો. કેટલા? 82,000. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. ચલો, આનાનો ટોટલ કરો છીએ. કેટલા? હોય નહીં ને 1,00,000. હા, ચાર સાઈડ 200 માંથી બધું માઇનસ કરો. 39,200. સોનું નો 80,000. આગ્રો છે પણ હું જાતે જ કરી લઈશ. 80,000. 80 માંથી 48 75,200. ક્લિયર? આવડ્યું? હવે આ છે આખરની બાકી એવી 82,000, 39,200 ને 75,200. ક્યાં લખશું આપણે લોકો? મૂડી દેવા બાજુ લખીએ ફ્રેન્ડ્સ. મૂડી આસ્થા આના એન્ડ સોનું. આસ્થા આના એન્ડ સોનું. અહીંયા છે આસ્થા આના એન્ડ સોનું. રે મૈયા તું બહુ ઉતાવળ્યો બાપા. હાલો, આસ્થાના કેટલા હતા? 82,000. આનાના કેટલા હતા? 39,200. અને સોનુના? ક્લિયર?
હવે રોકડ અને બેંક ખાતું બંધ કરશું. ચલો કેટલા છે આના? 1,03,200, 1,03,200, 1,03,200. બાકી આગળ લઈ ગયા 1,03,200. ઈ રોકડ અને બેંક ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લખો ફ્રેન્ડ્સ, મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક 1,03,200. ક્લિયર છે? હા ટોટલ કરો બધાનો 2 લાખ. થયું 2,32,000, 2,32,000 લખાઈ ગયું બધાને ફ્રેન્ડ્સ. આ વિડીયો પણ હું YouTube ઉપર અપલોડ કરી દઈશ તમારા બધા માટે, જેથી કરીને તમે લોકો વન્સ અપોન ટાઈમ રિવિઝન કરી શકો. સૌથી પહેલા આ દાખલો એક વખત હોમવર્કમાં, અને આના જેવો જ હશે ઉદાહરણ નંબર 23, એ પણ શું કરશો? હોમવર્કમાં. અને તમને લોકોને એવું લાગે કે આ વિડીયો બીજા સાથે શેર કરવો જોઈએ તો શેર કરાય. બરાબર છે? આપણા ફ્રેન્ડ સર્કલ હોય ને, કારણ કે આની અંદર આપણી પાસે બીકોમ ના વિડીયોઝ હશે, ટેલી અકાઉન્ટિંગ હશે, મિરેકલ અકાઉન્ટિંગ હશે, ઘણું બધું જોવા મળશે. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.